નમસ્કાર બાળકો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને એમાં ભાગ નંબર 2માં આપણે પાર્ટ નંબર 2 તમને મળ્યો હશે યુટ્યુબ ઉપર અથવા તો તમને વોટ્સએપ ઉપર મેસેજ પણ મોકલાવેલો છે, એમાં તમે જોયો હશે. અને એમાં આપણે વસ્તુઓ અને સેવાઓ અને એમાં વસ્તુઓના 5 પ્રકારો વિશેની ચર્ચા અને તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તમે સારી રીતે ભણ્યા હશો. હવે આગળના ભાગમાં આપણે નવો મુદ્દો એક આવે છે કે સંપત્તિ અને કલ્યાણ. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં આ બે શબ્દો, જે સંપત્તિ અને કલ્યાણ, એ બે શબ્દો છે એ વારંવાર આવતા હોય છે. એટલે આ બંને શબ્દોને અર્થશાસ્ત્રની પરિભાષામાં સારી રીતે આપણે સમજી લેવા જોઈએ, અને તો જ આપણને એનો ખ્યાલ આવે છે. એટલે સંપત્તિ અને કલ્યાણ. તો ભાઈ, સંપત્તિ કોને કહેવામાં આવે છે, કોને કહે છે? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ સંપત્તિની વ્યાખ્યા આપતા એવું કહે છે. મેં અહીંયા આગળ લખેલું પણ છે, તમે વાંચી પણ શકતા હશો કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ સંપત્તિની આવી વ્યાખ્યા આપે છે. હવે આને આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીશું. એટલે આ તમારે યાદ રાખવાની છે, મોઢે કરવાની છે, કે જેથી ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે તો સંપત્તિની વ્યાખ્યા તમે પરીક્ષામાં પણ લખી શકો. એટલે મહત્ત્વની કહી શકાય કે અથવા ટૂંકમાં પ્રશ્ન પૂછાય કે સંપત્તિ કોને કહેવાય. તો સંપત્તિની આ વ્યાખ્યાને આધારે કેટલાક તેના લક્ષણો તારવી શકાય છે. મેં અહીંયા લખેલા છે કે સંપત્તિના લક્ષણો એ પહેલામાં પહેલું એ છે કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. ઉપયોગિતાનો ગુણ ધરાવે એટલે કે માણસો પોતાની જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતોને સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. આ સંપત્તિનું પહેલું લક્ષણ કહી શકાય. કેમ કે માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે સંપત્તિ, એટલે તે ઉપયોગી છે. સંપત્તિ માણસો માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે. દાખલા તરીકે આપણે સંપત્તિમાં લઈ શકીએ, આગળ આપણે ભણ્યા છે તે પ્રમાણે, કે ભાઈ માણસની પાસે મકાન છે, વાહનો છે, સોના ચાંદી વગેરેના ઘરેણાં છો, તો એ બધી માણસો પોતાની સંપત્તિ ગણી શકે છે. કેમ કે એ માણસ પોતાની એ સંપત્તિનો ઉપયોગ કરી શકે છે. એટલે સંપત્તિનું પહેલામાં પહેલું લક્ષણ એ છે કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. એટલે બીજું લક્ષણ એનું એવું છે સંપત્તિનું કે તેની અછત હોવી જોઈએ. અછત હોવી જોઈએ એટલે કે સંપત્તિમાં ઉપયોગિતાનો ગુણ તો છે જ, પણ એની સાથે સાથે તેનો અભાવનો ગુણ પણ હોવો જોઈએ. કેમ કે અભાવવાળી જે વસ્તુની અછત હોય, જે વસ્તુ ઓછી મળતી હોય, જે વસ્તુનો અભાવ હોય, એ વસ્તુ જ વિનિમય મૂલ્ય એટલે કે એ વસ્તુની આપલે થઈ શકે છે. એટલે કે એ વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ હોય, બધાને સરળતાથી જે વસ્તુઓ મળી જતી હોય, તેને સંપત્તિ ગણી શકાય નહીં. કેમ કે તે વસ્તુ બધાને સરળતાથી મળી જતી હોય તો એ વસ્તુ આપણે લેવા જતા નથી કે આપવા જતા નથી, એટલે એમાં વિનિમય થતો નથી. એટલે સંપત્તિનું બીજું લક્ષણ એવું છે કે તેની અછત હોવી જોઈએ, અભાવ તેનો હોવો જોઈએ. એ વસ્તુ સંપત્તિ હંમેશા મર્યાદિત અથવા તો ઓછી હોવી જોઈએ, એને સંપત્તિ કહેવામાં આવે છે. અછત હોવી જ જોઈએ એની. એ સંપત્તિનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ છે ભૌતિક કે બાહ્યરૂપ ધરાવે છે. એટલે અગત્યનું લક્ષણ એ છે કે
સંપત્તિ એ ભૌતિક હોવી જોઈએ, બાહ્યરૂપ એટલે કે બહાર દેખાતી હોવી જોઈએ. એ એનું અગત્યનું લક્ષણ છે. કેમ કે માણસોમાં જે કંઈ જ્ઞાન રહેલું હોય, દાખલા તરીકે જે કંઈ સમજણ રહેલી હોય, માણસમાં કોઈ કળા હોય, ગાવાની કળા હોય, ડાન્સ કરવાની કળા હોય, એ બધાને સંપત્તિ ન કહી શકાય. કેમ કે તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે, કળા છે, સંગીત છે, તે બધું એ વ્યક્તિ પોતાની પાસે જ રહે છે અને એ માણસનો પોતાનો આંતરિક ગુણ છે. એટલે એને સંપત્તિ કહી શકાય નહીં. પણ સંપત્તિ કેવી હોવી જોઈએ? તો કે એ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. હાલમાં વિશ્વભરમાં કોઈ એક ચોક્કસ વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હમણાં આવ્યો છે. મેં ઉપર કહ્યું કે વ્યક્તિનો આંતરિક ગુણ હોય તેને સંપત્તિ ન કહી શકાય, પણ હમણાં એક નવો કાયદો આવ્યો છે એમાં કે વ્યક્તિનો કોઈ સ્પષ્ટ વિચાર હોય અને તે વિચારનું જો ખરીદી શકાતો હોય અથવા તો વેચી શકાતો હોય, તેનો માલિકી હક્ક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થતો હોય છે. એટલા માટે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. એટલે વિચારવાની શક્તિ એક નવો મુદ્દો અહીં આગળ ઉપજે છે કે વિચારવાની શક્તિ એ પણ એક ગુણ છે માણસમાં. તે સંપત્તિ નથી, પણ એક ગુણ છે. વ્યક્તિનો દરેકનો પોતાનો વિચાર એક આગવો અને અંગત હોઈ શકે છે. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકેનું ઉદાહરણ અહીં આગળ આપેલું છે પાઠ્યપુસ્તકમાં કે ભાઈ વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે. વૈજ્ઞાનિકો કોઈ શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં જો એને રજૂ કરે તો તેની માલિકી થઈ શકે. કેમ કે એ શોધ એના પોતાની માલિકીની છે અને એના માથે એના નામે ચઢે છે, એટલે તે સંપત્તિ બની શકે. પણ એ વૈજ્ઞાનિકે જે મગજ દોડાવ્યું છે એ શોધ કરવા માટે, બરાબર છે, વૈજ્ઞાનિક પાસે તેનું જે જ્ઞાન છે, તેની પોતાની વિચારવાની જે શક્તિ છે, એ કોઈને એ આપી શકતો નથી. માટે એ સંપત્તિ કહેવાય નહીં. આગળનો મુદ્દો છે સંપત્તિ એ વિનિમય. ચોથો મુદ્દો છે સંપત્તિ એ વિનિમય પાત્ર હોવી જોઈએ. એટલે આ મુદ્દામાં જણાવવામાં આવ્યું છે કે સંપત્તિ એ વિનિમય પાત્ર હોવી જોઈએ અને જો વિનિમય પાત્ર એટલે કે એની આપ-લે ન થઈ શકતી હોય તો તેને સંપત્તિ ગણી શકાય નહીં. એટલે સંપત્તિનો એક અગત્યનો ગુણ એ છે કે તેની આપ-લે થતી હોવી જોઈએ. વિનિમય ક્ષમતા એમાં હોવી જોઈએ. એટલે કે એક વસ્તુ આપીને એની સામે બીજી વસ્તુ આપણે લઈ શકાતી હોવી જોઈએ. એને જ સંપત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણી પાસે મકાન હોય, બરાબર છે, તો મકાન હોય તો ભવિષ્યમાં આપણે એ મકાનને વેચીને બીજી વસ્તુ ખરીદવી હોય તો ખરીદી શકીએ છીએ. એટલે મકાન એ સંપત્તિ, વિનિમયક્ષમ સંપત્તિ થઈ કહેવાય. દાખલા તરીકે સોનું ચાંદી ઘરેણાં છે એ આપણી સંપત્તિ છે અને એ સંપત્તિ દ્વારા જો ભવિષ્યમાં બીજી કોઈ અન્ય જરૂરિયાત ઊભી થાય ત્યારે એ મોટી જરૂરિયાતને પૂરી કરવા માટે અથવા નાની જરૂરિયાતને પૂરી કરવા માટે આપણી પાસે પૈસા ન હોય તો આપણી પાસે જે કંઈ દાગીના પડ્યા હોય, સોનું ઝવેરાત છે, તે વેચીને પણ આપણે બીજી જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. એટલે મકાન અથવા સોનું સંપત્તિ કહી શકાય છે. એટલે સંપત્તિનો અગત્યનો ગુણ એ છે કે તે વિનિમય પાત્ર હોવી જોઈએ. એટલે કે એની આપ-લે થતી હોવી જોઈએ. એ એનો અગત્યનો ગુણ છે. બીજો પાંચમો અને છેલ્લો ગુણ છે સંપત્તિના લક્ષણોમાં,
કે ભાઈ ટકાઉપણાનો ગુણ. ટકાઉપણા એટલે કે લાંબા સમય સુધી સંપત્તિ ટકી રહેવી જોઈએ. ટકાઉપણાનો ગુણ એ સંપત્તિનો એક અગત્યનો ગુણ છે. જે વસ્તુઓ નાશવંત છે, જે વસ્તુના જથ્થાને આપણે લાંબા સમય સુધી રાખી શકતા ન હોય તેને સંપત્તિ ન ગણી શકાય. પરંતુ દાખલા તરીકે સોનું, જમીન, મકાન, આપણે શેર લીધેલા હોય કોઈ કંપનીના, તો એ બધી સંપત્તિ છે. કેમ કે લાંબા સમય સુધી તે ટકી રહે છે અને એના દ્વારા આપણે એનો બીજો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ મજૂર જે શ્રમ કરે છે, શિક્ષક જે શિક્ષણ આપે છે, એને સંપત્તિ ગણી શકાતી નથી, કારણ કે તે લાંબા સમય સુધી ટકતી નથી. ટૂંકમાં એવું સમજવાનું છે કે જે વસ્તુઓ ટૂંક સમયમાં નાશ પામી જતી હોય, થોડા સમયમાં એ વસ્તુઓ ખલાસ થઈ જતી હોય, નાશવંત વસ્તુઓ હોય અને લાંબા સમય સુધી ન ટકી રહે તો એને સંપત્તિ ગણી શકાય નહીં. સંપત્તિનો ખાસ અગત્યનો ગુણ એ છે કે તે લાંબા સમય સુધી ટકી રહેવી જોઈએ. આમ સંપત્તિ એ બાહ્ય સ્વરૂપે દેખાતી હોય, એકબીજાના ઉપયોગમાં આવતી હોય અને જેનો ખરીદ અથવા વેચાણ થઈ શકતું હોય, વિનિમય પાત્ર હોય અને એ વસ્તુનો અભાવ હોય, એને સંપત્તિ કહેવામાં આવે છે. સંપત્તિના 5 લક્ષણો આપણે જોયા છે. હવે સંપત્તિના પ્રકારો વિશે આપણે જોઈશું. તો સંપત્તિના 2 પ્રકારો છે. 2 પ્રકાર એના પાડી શકાય. એક તો છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. આમ 4 પ્રકારો પણ ગણવા હોય તો ગણી શકાય, પણ ટૂંકમાં કહીએ તો એના 2 પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, અને બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે આ બંને પ્રકારને આપણે થોડા ટૂંકમાં સમજવાનો કોશિશ કરીશું કે ભાઈ વ્યક્તિગત સંપત્તિ એટલે શું અથવા કોને કહી શકાય. તો વ્યક્તિગત સંપત્તિ એટલે કે જે સંપત્તિ કોઈની માલિકીની હોય, કોઈના મર્યાદિત વપરાશની હોય, કોઈ એક માલિક પોતાની રીતે એનો વપરાશ કરી શકતો હોય, ખાનગી હોય અને વ્યક્તિગત હોય, તેને વ્યક્તિગત સંપત્તિ ગણી શકાય છે. બરાબર છે. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ એ કોઈ એક સમાજ અથવા સમૂહ દ્વારા થતો હોય તેને તે સામાજિક અથવા સામૂહિક સંપત્તિ ગણી શકાય છે. ટૂંકમાં આપણે એવું સમજીએ કે દાખલા તરીકે આને વ્યક્તિગત સંપત્તિને સામાજિક સંપત્તિને સમજવું હોય, પાઠ્યપુસ્તકમાં જે રીતે લખ્યું છે એને સમજવાની કોશિશ કરીએ તો વ્યક્તિગત સંપત્તિ એટલે કે દાખલા તરીકે આ મકાન છે, હું જે મકાનમાં રહું છું, તમે જે મકાનમાં રહો છો, એ વ્યક્તિગત માલિકીની સંપત્તિ કહેવાય. કેમ કે એનો વપરાશ તમારો પોતાનો છે, તમે વપરાશ કરી શકો છો અને માલિકી પણ તમારી પોતાની છે. બરાબર છે. એમાં બીજા કોઈ માણસો એના ઉપર હક અથવા દાવો કરી શકતા નથી અને ખાનગી છે, તમારી પોતાની છે, એટલે એ વ્યક્તિગત સંપત્તિ ગણી શકાય. અને સામાજિક સંપત્તિ એટલે કે જે સંપત્તિની માલિકી અને વપરાશ કોઈ સમગ્ર સમાજ અથવા સમૂહ દ્વારા એના ઉપયોગમાં લેવામાં આવતી હોય, સમગ્ર સમાજ અથવા સમૂહ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હોય, તેને સામાજિક સંપત્તિ ગણી શકાય. કેવી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ એક સમૂહ છે, કોઈ એક સમાજ છે, આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે ભાઈ આ પટેલ સમાજ છે અને પટેલ સમાજની વાડી છે, તો એ વાડી એટલે કે જે કંઈ એમણે બનાવેલું હોય એનો ઉપયોગ એ સમાજના, પટેલ સમાજના દરેક માણસો એનો ઉપયોગ કરી શકતા હોય. પટેલ સમૂહના બધા જ માણસો એનો ઉપયોગ કરતા હોય. એમ જે તે સમાજ અથવા સમૂહે જે કંઈ સાર્વજનિક રીતે પોતાના મર્યાદિત ઉપયોગને માટે જે કાંઈ ઊભું કર્યું હોય તેને સામાજિક અથવા સામૂહિક સંપત્તિ ગણી શકાય છે. હવે બીજો પ્રકાર એમાં એવો છે કે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય તો કે ભાઈ જે દેશની માલિકીની સંપત્તિ હોય. દાખલા તરીકે
આપણા દેશમાં જે નદીઓ વહે છે, આપણા દેશમાં જેટલા પર્વતો છે, આપણા દેશમાં જેટલા રણ આવેલા છે, આપણા દેશમાં જે જાહેર રસ્તાઓ સરકારે બનાવેલા છે, આપણા દેશમાં જેટલા બસ સ્ટેશનો, જેટલા રેલવે સ્ટેશનો એ સરકારે બનાવેલા છે, એ રાષ્ટ્રીય સંપત્તિ ગણી શકાય. કેમ કે સરકાર હસ્તક છે. એમાં અમેરિકાવાળા આવી અને હક દાવો કરી શકે નહીં. આપણા ગામમાં બસ સ્ટેન્ડ જે બનાવેલું હોય અથવા તો આપણા શહેરમાં જે કંઈ રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેન્ડ બનાવેલું હોય તેમાં સરકાર હસ્તક હોય તો એ રાષ્ટ્રની સંપત્તિ ગણી શકાય. કેમ કે બીજો દેશ એની ઉપર માલિકી અથવા હક દાવો કરી શકતો નથી. એટલે એને રાષ્ટ્રીય સંપત્તિ ગણવામાં આવે છે. બરાબર છે. અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને? તો કે જે સંપત્તિનો વપરાશ અને માલિકી કોઈ એક રાષ્ટ્રની અથવા કોઈ એક દેશની ન હોય, માલિકી અથવા વપરાશ કોઈ એક દેશ જ એ વસ્તુ ન ઉપયોગ કરતો હોય, પણ સમગ્ર વિશ્વના દેશો એ સંપત્તિનો ઉપયોગ કરવા માટે સક્ષમ હોય અને માન્ય હોય, તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. દાખલા તરીકે સમુદ્ર અહીંયા આગળ ઉદાહરણ આપવામાં આવેલું છે કે ભાઈ આપણા દેશની હદ આપણે છોડીએ અને જે સમુદ્ર આવે છે એ સમુદ્ર એ આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં ગણાય છે. આવું આપણે સમજવાનું છે. આગળનો મુદ્દો જે છે એ કલ્યાણનો મુદ્દો છે. તો કલ્યાણ એટલે કે વેલફેર કોને કહેવાય? કલ્યાણ એટલે શું? તો કલ્યાણ એટલે એવી રીતે આપણે સમજવાનું કે આપણી સ્થિતિ સારી હોય અથવા સારી બને, આપણી પરિસ્થિતિમાં સુધારો થાય. આપણે દાખલા તરીકે સામાન્ય મજૂરી કરતા હતા, હવે આપણે નોકરી ધંધો કરતા થયા છે. બરાબર છે. આપણે સાયકલ ફેરવતા હતા અને હવે આપણે બાઇક ફેરવીએ છીએ. બાઇક ફેરવ્યા પછી આપણી સ્થિતિ સુધરે તો આપણે ગાડી પણ 4 વ્હીલ પણ લાવીએ છીએ. તો એ જે સામાન્ય સ્થિતિમાંથી ઊંચી સ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છીએ એને કલ્યાણ એવું સમજી શકાય છે. એટલે કે માણસના જીવન ધોરણમાં જે કંઈ સુધારો થતો હોય, જે કંઈ સુધારો આવતો હોય, માણસ જે સામાન્ય જીવન જીવતો હોય એના કરતાં ઊંચી કોટીનું જીવન જીવતો થાય, એની સુવિધાઓ વધતી જાય, એની સગવડો વધે. બરાબર છે. વધારી શકે માણસો, તો એ માણસનું કલ્યાણ થયું કહેવાય. એવું કલ્યાણનો અર્થ આપણે સમજીએ છીએ. તો પાઠ્યપુસ્તકમાં લખેલું છે એ રીતે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો અધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ ખૂબ જ વપરાય છે. અને માણસ પોતાના જીવનના તમામ ક્ષેત્રોમાં પોતાનું કલ્યાણ થાય એવું હંમેશા ઈચ્છતો હોય છે અને એવી સ્થિતિ હંમેશા માટે ટકાવી રાખવા પણ માગતો હોય છે. એવું નથી કે આજે હું સુખી થયો પછી કાલે હું દુઃખી થઈ જઈશ તો વાંધો નહીં, એવું કોઈ પણ માણસ એવું ઈચ્છતો નથી. એટલે અર્થશાસ્ત્રમાં કલ્યાણ એ ટૂંકા ગાળાનું નહીં પણ લાંબા ગાળાના કલ્યાણની વાત આપણે વિચારતા હોય છે. આપણે વ્યક્તિગત જીવનમાં પણ આપણે એવું સમજીએ છીએ કે મારું કલ્યાણ આજે થયું પછી કાલે ન થાય તો સારું, વાંધો નહીં, એવું આપણે વિચારતા નથી. આજે હું સુખી થઈ ગયો, આજે મને 4 વ્હીલ ફેરવવાની મળી ગઈ, કાલે મને નહીં મળે તો વાંધો નહીં, એવું નહીં. આપણે હંમેશા માટે એવું વિચારીએ છીએ કે ના 4 વ્હીલ નહીં, હું હવે પછી વિમાનમાં પણ ઉડતો થઉં અને હંમેશા માટે વિમાનમાં આવું જાઉં, એવી જો મારી સગવડ બની જાય તો વધારે સારું, આવું આપણે વિચારતા હોઈએ છીએ. તો હંમેશા માટે જે કલ્યાણ આપણે ટકી રહેવાની ભાવના રાખીએ છીએ એ સમજવાનું છે એવું. તો આમ અર્થશાસ્ત્રમાં આવી રીતે કલ્યાણને 2 રીતે માપી શકાય છે અથવા તો વિચારી શકાય છે. એક તો છે વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. વ્યક્તિગત કલ્યાણ એટલે કે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છે, વ્યક્તિ પોતપોતાનું કલ્યાણ. દાખલા તરીકે મારું જીવન સારું બનાવવું હોય તો મારે પ્રયત્ન કરવો પડે, મારે પરિશ્રમ કરવો પડે અને હું મારું કલ્યાણ થાય તેવા તમામ પ્રયત્નો હું કરું અને સુખી થવાનો પ્રયત્ન કરું, તો એ વ્યક્તિગત કલ્યાણ થયું કહેવાય. એને વ્યક્તિગત કલ્યાણ કહેવામાં આવે છે. તો આવી રીતે અને સામૂહિક કલ્યાણ એટલે કે કોઈ એક વ્યક્તિનું નહીં પણ
સમગ્ર સમૂહનું અથવા તો સમાજનું કલ્યાણ થતું હોય, કોઈ કાર્ય કરવાથી, કોઈ દાખલા તરીકે હું પ્રયત્ન કરું, હું પરિશ્રમ કરું તો મારું જીવન ધોરણ ઊંચું આવે છે, એટલે મારું પોતાનું વ્યક્તિગત કલ્યાણ થયું કહેવાય. પણ હું કોઈ એવું સામૂહિક કાર્ય કરું કે જેમાં જે કાર્ય થકી સમગ્ર સમાજ અથવા સમૂહનું કલ્યાણ થતું હોય, સમગ્ર સમાજ અથવા સમૂહનું સારું થતું હોય, તો એ સામૂહિક કલ્યાણ થયું કહેવાય. આવી રીતે આને સમજવાનું છે. ટૂંકમાં આપણે સમજવું હોય તો એવું સમજી શકાય કે માણસની આવકમાં જો વધારો થાય તો વ્યક્તિની આવકમાં વધારો થાય તો વ્યક્તિનું કલ્યાણ થાય છે, અને સમૂહની આવકમાં વૃદ્ધિ થાય તો એ સમૂહનું કલ્યાણ થતું હોય છે. એટલે કલ્યાણનો એક મોટો આધાર એ આવક વૃદ્ધિ પર રહેલો છે, અને આવકની યોગ્ય વહેંચણી પર પણ રહેલો છે. એટલે આગળનો મુદ્દો આપણે જો જોઈએ તો કલ્યાણ અને સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. તો આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે ભાઈ એવું માનવામાં આવે છે કે મારી સંપત્તિમાં વધારો થાય, વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં વધારો થાય છે, એ નક્કી વાત છે. હું પ્રયત્ન કરું, હું પુરુષાર્થ કરું તો મારું કલ્યાણ થાય છે, મારું સારું થાય છે. પણ દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે એવું આપણે સમજીએ છીએ. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય છે તે દેશ માટે ન પણ હોય. કેમ કે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં જો વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. આમ કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું શાસ્ત્ર છે, અને તેમ છતાં પણ ભૌતિક કલ્યાણનો જો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય.